જેલ્ડાલ પદ્ધતિ 1 ગ્રામ કાર્બનિક સંયોજનથી એમોનિયા ઉત્પન્ન થાય છે, જે 20 ml 1 મોલર H2SO4 થી તટસ્થીકરણથી થાય છે. તો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી? તો સૌપ્રથમ નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટે ટકાવારીનું સૂત્ર મૂકશું કે નાઇટ્રોજનની ટકાવારી બરાબર તો આવશે નાઇટ્રોજનનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100 એટલે આપણને નાઇટ્રોજનની ટકાવારી મળશે. પણ આપણને અહીંયા નાઇટ્રોજનનું દળ છે એ આપેલું નથી. હવે આપણને એવી હિન્ટ આપેલી છે કે 1 ગ્રામ કાર્બનિક સંયોજનથી એમોનિયા ઉત્પન્ન થાય છે, જે 20 ml 1 મોલર H2SO4 થી તટસ્થીકરણથી થાય છે. એટલે કે આપણને એની અંદર જે H2SO4 ઉમેરવામાં આવે છે અને તટસ્થીકરણ કરવામાં આવે છે, અને તટસ્થીકરણ દ્વારા આપણે ખ્યાલ મેળવવાનો છે કે કેટલો એમાં એમોનિયા ઉત્પન્ન થાય છે. હવે 20 ml અને 1 મોલર H2SO4 એટલે કેટલા મોલ H2SO4 કહેવાય એ આપણે શોધી લઈએ. કારણ કે આપણને એટલી તો ખ્યાલ છે જ કે H2SO4 નો તુલ્યાંક છે એ 2 છે. H2SO4 નો તુલ્યાંક છે એ 2 છે. કેમ કે H2SO4 છે એનું આયનીકરણ થઈ અને 2H+ દૂર થાય છે. એટલે એ એક મોનો એસિડિક બેઝને 2 મોલ બેઝને એ તટસ્થ કરી શકે છે. તો H2SO4 નો તુલ્યાંક 2 છે, 2H+ ઉત્પન્ન કરે છે, તો તે NH3 ના 2 મોલને તટસ્થ કરી શકે. સમજાયું? હવે આપણે પહેલા તો H2SO4 ના મોલ શોધી લઈએ. આ મોલ શોધી લઈશું તો આપણને ખબર પડી જશે કે કેટલું NH3 નું તટસ્થીકરણ થયું છે. તો H2SO4 ના મોલ, તો મોલ માટે સૂત્ર મૂકશું, મોલારિટી વાળું આપણે સૂત્ર મૂકશું. તો કે મોલારિટી બરાબર મોલ પ્રતિ કદ, અને અહીંયા કદ આવશે એ લીટરમાં આવશે. હવે આપણે મોલ જોઈએ છે તો મોલને સૂત્રનો કરતા બનાવશું. તો મોલ બરાબર થશે મોલારિટી ગુણ્યા કદ. હવે મોલારિટી આપણને H2SO4 ની રકમમાં આપેલી છે કે 1 મોલર છે, તો અહીંયા મૂકીએ 1, અને કદ આપેલું છે એ 20 ml આપેલું છે. જ્યારે આપણે અહીંયા કદ સૂત્રમાં લીટરમાં લઈએ છીએ તો 20 ml બરાબર કેટલું લીટર થાય? તો કે 0.02 લીટર થાય. તો આપણને H2SO4 ના મોલ મળશે 0.02 લીટર. તો હવે આપણને ખ્યાલ છે કે 0.02 મોલ H2SO4 હોય તો NH3 ના કેટલા મોલને તટસ્થ કરી શકે? તો એના કરતાં ડબલ મોલને એ તટસ્થ કરી શકે. તો 0.02 મોલ H2SO4 હોય તો NH3 ના એનાથી બમણા એટલે કે 0.04 મોલ NH3 ને તટસ્થ કરી શકે. તો આપણે લખશું અહીંયા કે 0.02 મોલ H2SO4 એ NH3 ના 0.04 મોલને તટસ્થ કરી શકે. ચાલો, હવે આપણને H2SO4 ના મોલ મળી ગયા. એના ઉપરથી આપણને એમોનિયાના મોલ પણ મળી ગયા કે એમોનિયાના મોલ છે 0.04 મોલ. હવે મોલ ઉપરથી આપણે નાઇટ્રોજનનું દળ શોધી શકીએ. તો ત્રિરાશિ મૂકશું કે 1 મોલ NH3 માં નાઇટ્રોજનનું દળ એ થશે 14 ગ્રામ.
તો આપણી પાસે છે 0.04 મોલ. તો 0.04 મોલ NH3માં નાઇટ્રોજનનું દળ એ કેટલું થાય? તો ગુણાકાર કરીશું 14 ગુણ્યા 0.04 બરાબર આપણને મળશે 0.56 ગ્રામ. તો ચાલો આપણને અહીંયા નાઇટ્રોજનનું દળ મળી ગયું છે અને એ નાઇટ્રોજનનું દળ આપણે મૂકશું આ સૂત્રની અંદર અને સૂત્રની અંદર બધી કિંમતો મૂકશું એટલે આપણને નાઇટ્રોજનની ટકાવારી મળી જશે. તો ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. નાઇટ્રોજનનું દળ છે આપણને મળ્યું 0.56 ગ્રામ છેદમાં સંયોજનનું કુલ દળ આપણને રકમમાં આપેલું જ છે 1 ગ્રામ ઇન્ટુ 100 બરાબર આવશે 56%.